હાય ગાઈસ, તો આજે ફરી પાછા એક નવા ટોપિકની સાથે. આજનો આપણો ટોપિક છે ફ્યુ, અ ફ્યુ, લિટલ અને અ લિટલ. આની અંદર શું તફાવત છે અને એનો યુઝ કેવી રીતે કરવો વાક્યની અંદર. ઘણી વખત વિદ્યાર્થીઓને આ બાબતે કન્ફ્યુઝન રહેતી હોય છે. તો ચાલો એનું સોલ્યુશન મેળવીએ. ફ્યુ અને અ ફ્યુ આ બંને શબ્દ છે એ માત્ર કાઉન્ટેબલ નાઉનની આગળ લાગે છે, એટલે કે ગણી શકાય એવા નામની આગળ લાગે છે. અને લિટલ અને અ લિટલ આ બંને શબ્દો છે એ અનકાઉન્ટેબલ નાઉનની આગળ લગાડવામાં આવે છે, એટલે કે જેને ગણી ન શકાય એવા નામની આગળ લગાડવામાં આવે છે. હવે ફ્યુ અને અ ફ્યુ મોટાભાગે આપને એવું થતું હોય છે કે આ બંનેનો મિનિંગ સરખો જ છે અને મહદઅંશે એવું જ હોય છે. સ્પેલિંગમાં પણ ખાલી એનો તફાવત છે, બરાબર, અને મિનિંગની અંદર પણ મહદઅંશે સરખો જ મિનિંગ છે. એનો મતલબ થાય થોડા ઘણા. પણ જ્યારે વાક્યની અંદર એનો યુઝ કરીએ છીએ ત્યારે મિનિંગ પોઝિટિવ અને નેગેટિવ જેવો થાય છે. કેવી રીતે જોઈએ? હું એવું કહું કે સી હેઝ ફ્યુ કોઇન્સ, તો અહીંયા વાક્યનો મિનિંગ એવો થાય છે કે તેની પાસે થોડા કોઇન્સ છે, પણ એ સફિશિયન્ટ અમાઉન્ટમાં નથી કે જેનાથી કામ ચાલી શકે એમ નથી. વાક્યની સેન્સ અહીં નેગેટિવ બને છે. પણ જો એ જ વાક્યને એવી રીતે કહેવામાં આવે સી હેઝ અ ફ્યુ કોઇન્સ, તો વાક્યની સેન્સ પોઝિટિવ થઈ જાય છે. એનો મતલબ એવો થાય છે કે તેની પાસે થોડા ઘણા કોઇન્સ છે, પણ એ સફિશિયન્ટ છે, જે કામમાં જે ખર્ચમાં મતલબ કે લાવવાના છે એના માટે સફિશિયન્ટ છે, ઇનફ છે. આવું જ લિટલ અને અ લિટલમાં ફેરફાર છે. જેમ કે આપણે કહીએ કે એક સેન્ટેન્સની અંદર આઈ હેવ અ લિટલ વોટર ઇન માય બોટલ, તો અહીંયા આપણે અ લિટલ વોટરનો યુઝ કર્યો છે. તો અ લિટલથી સેન્ટેન્સની સેન્સ પોઝિટિવ બનશે કે મારી પાસે બોટલની અંદર થોડું ઘણું પાણી છે કે જે સફિશિયન્ટ છે, જે જરૂરિયાત છે એને સંતોષી શકે એટલું છે. પણ જો એવું કહેવામાં આવે કે આઈ હેવ લિટલ વોટર ઇન માય બોટલ, તો એનો મતલબ એવો થાય છે કે મારી પાસે બોટલમાં થોડું ઘણું પાણી છે, મતલબ કે ન કે બરાબર છે, કે જેને યુઝમાં લાવી શકાય એમ નથી. તો આવી જ વધારે ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો અને લાઇક કરો. થેન્ક યુ.